રાજ્ય સરકારનું હેલિકોપ્ટર ખોટકાતા તાકીદે બીજું હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે। રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લીઝ પર હેલિકોપ્ટર મંગાવ્યું છે। રાજ્ય સરકારે પવન હંસનું હેલિકોપ્ટર 6 સપ્તાહ માટે લીઝ પર મંગાવ્યું। મહત્વનું છે કે સરકારી હેલિકોપ્ટર મુખ્યમંત્રી અને રાજ્યપાલના પ્રવાસમાં ખોટકાયું હતું। ત્યારબાદ તાકીદે બીજું હેલિકોપ્ટર મંગાવવાની ફરજ પડી હતી, જેથી પવન હંસ હેલિકોપ્ટરને લીઝ પર મંગાવાયું છે। સાથે જ સરકારી હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું। આપણું જે હેલિકોપ્ટર હતું એ 2007નું છે, એટલે ટેકનિકલ પ્રશ્નો અત્યારે એરાઇઝ થઈ રહ્યા છે, ઉભા પણ થઈ રહ્યા છે। આપણા અહીંયા ગુજસેલની અંદર કોન્ટ્રાક્ચ્યુઅલ એટલે કે ગુજસેલ એ કંપની પોતે જ નવીન સ્ટાફની ભરતી કરવાનું આ બજેટની અંદર પણ પ્રોવિઝન કર્યું છે, અને આખી ગુજસેલની બંને વિમાન અને સાથે હેલિકોપ્ટર એક ઓલ્ટરનેટ વ્યવસ્થાના સ્વરૂપે પવનહંસનું એક હેલિકોપ્ટર પણ આપણને મળી ચૂક્યું છે। એટલે આગામી સમયમાં આવી કોઈ તકલીફ ઉભી થાય અને આવતા સમયની અંદર પણ આ વ્યવસ્થાને સ્ટ્રેન્થનિંગ કરી ગુજસેલના તમામે તમામ 2 આપણા વિમાન અને આ આપણું હેલિકોપ્ટર એની વ્યવસ્થા, પાયલોટની વ્યવસ્થા, મેન્ટેનન્સની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ।